एक हाथ ऊंचो, बे हाथ ऊंचा, माथा ऊपर, खंभा ऊपर। चलो बटन दबावो। फूल फूल फूल, ताड़ी ताड़ी ताड़ी, फूल फूल फूल, ताड़ी ताड़ी ताड़ी। ચાલો બાળકો, આંગણવાડી આવીને શું નાસ્તો કર્યો છે? વેરી ગુડ. શીરો કેવો લાગ્યો? સરસ. હવે આપણી થીમ કઈ ચાલુ છે બાળકો? વેરી ગુડ. ખોરાક એક. હા, હવે જો તમારી વચ્ચે ડીશમાં છે ને, જે છે ને બજારમાંથી મળતા પેકેટો રાખ્યા છે, ખાલી કવર. હા, તો એમાંથી આપણે સમજવાનું છે કે આ ખાલી કવર જે રાખ્યા છે ને, તેવા બજારમાંથી મળે છે, તે ખાવાના નથી. જે ઘરમાં બનતી હોય વસ્તુ, તે જ વસ્તુ ખાવાની. તેનાથી શું થાય? બજારમાંથી મળતી વસ્તુ ખાઈ તો શું થાય? આપણે બીમાર પડીએ, હોસ્પિટલે જવું પડે, આપણે દાખલ થવાનું કે તો દાખલ થવું પડે. થાય ને એવું બધુંય. પછી કે બોટલ ચડાવવાની છે તો બોટલ ચડાવવી પડે. એટલે આપણે એવી વસ્તુ ખાવાની નથી. તેના વિશે સમજવાનું છે. ચાલો તેરિયાબેન, એક પેકેટ લઈ લો એમાંથી. માય બેસી જજો કે. સરસ. શેનું કવર છે? હાથમાં લીધું ઈ પાપડ છે. શું છે? મસાલા પાપડ. હા, ઈ ખવાય? ના ખવાય. શા માટે ન ખવાય? આપણે બીમાર પડીએ, એમાંથી ખોટી ઉધરસ આવે, તાવ આવે, એમાંથી પછી બધું વધતું જાય. માટે આપણે આવી વસ્તુ ખાવાની નહીં. વેરી ગુડ. ચાલો રાખી દે દેજ્યાબેન. ચાલો નેન્સીબેન, એક કવર તમે લઈ લો એમાંથી બીજું કવર. માની બેસી જા જગ્યાએ બેટા. સરસ. શેનું કવર છે બેટા ઈ? હા, વેરી ગુડ. ઈ ગાંઠિયા ક્યાં મળે છે? બજારમાં. જી ગાંઠિયા બજારમાં મળે છે, ઈ ગાંઠિયા ખાવાના નહીં. શું થાય? બીમાર પડી જાય. એવા પેકેટ ખાઈ તો આપણે પેટમાં દુખે. થાય ને એવું? પેટમાં દુખે, ચક્કર આવે. હા, એટલે એવી વસ્તુ ખાવાની નહીં. ચાલો કૃષ્ણાબેન, એક કવર લઈ લો તમે. હા, લઈ લો. માહિરભાઈ, તમે બેસી જાઓ. કૃષ્ણાબેન, શેનું કવર છે બેટા ઈ? શેનું કવર છે? લીધું એમાં ચિત્ર જોવો જોઈએ. શેનું ચિત્ર છે એ કવરમાં? પાવભાજીનું. એમાં શું આવે? અંદર ખોલીને શું ખાવાનું આવે એમાં? પાવભાજી. ઈ પાવભાજી ખાવાની નહીં. સમજાઈ ગયું? હા, બીમાર પડીએ. ઈ પાવભાજી ખાઈ તો આપણે તીખા તીખા ઓડકાર આવે. હા, એનાથી આપણું સ્વાસ્થ્ય બગડે. હા, ચાલો જોગીભાઈ, એક પેકેટ લઈ લો બેટા એમાંથી. હા, લઈ લો એક ખોખું. શેનું ખોખું છે બેટા? એ ચિત્ર જોઈ. શેનું છે? ચોકલેટનું છે. શેનું છે? ચોકલેટનું ખોખું છે. એ ચોકલેટ આપણે ખાવાની નહીં. એ કે દિવસની બનાવેલી ચોકલેટ હોય, પછી આપણે દુકાનમાં લેવા જઈએ કે અમારે ચોકલેટ લેવી છે, એટલે આપણે એ ચોકલેટ આપીએ એટલે શું થાય? આપણે ખાઈ પછી બીમાર પડીએ, પેટમાં દુખે. ચોકલેટ ખાવાથી શું થાય? શરદી થાય, પેલા ગળામાં દુખે, ઉધરસ આવે. શરદી ઉધરસ થાય પછી તાવ આવે. એટલે ચોકલેટ ખાવાની નહીં. ચાલો આરતીબેન, એક પેકેટ લઈ લો. એમાંથી લઈ લો એક કવર. ખાલી કવર લઈ લો. એને બીજું એ તો આવી ગયું છે. હા, લઈ લો. એ શેનું છે? એ ખાલી કવર બેટા? વિમલનું છે.
એ વિમલ ગુટખા ખવાય નહીં. તમારા પપ્પા ખાતા હોય તો પપ્પાને કહેવાનું કે પપ્પા આ ગુટખા વિમલ ખવાય નહીં. શું થાય એનાથી? કેન્સર થાય. હા, રાખી દો બેટા ન્યા. એટલે આપણે શેના વિશે સમજ્યા કે બજારમાં જે વસ્તુ મળે છે તે ઓછી લેવાની. તમારા ભાઈ બહેન હોય એને પણ કહેવાનું શું કે આ ખવાય નહીં, અને આજથી તમારે બધાએ પણ નહીં ખાવાનું. ચાલો તાળી પાડો બધાય.